કરીએ કરુણા સાગર ને કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, સૌદાસજી મહારાજ કી જય. લાવ. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. નીચે બેસી બસ 3 વાર પગે લાગે. સત કેવલ, સત કેવલ. श्रीमत करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री विचलदास जी महाराज की जय. सत केवल साहेब, बाजू बाजू सौने सत केवल साहेब. केवल हंसो सत केवल साहेब. આજે બાલિકા આનંદ શિબિરનો સમાપન દિવસ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની કૃપાથી અને અહીંયા શિક્ષિકા બહેનોના સહયોગથી આપણે સૌ બાલ આનંદ શિબિરનો આનંદ લઈ રહ્યા છીએ. 3 દિવસ આપણને જે આનંદ મળ્યો છે એ આપણા જીવનનો એક વિશેષ આનંદ છે, જીવનનો સાચો આનંદ છે. એ આનંદ જ તમને સુખી કરશે, એ આનંદ જ તમારા જીવનમાં શાંતિ આપશે, તમારા જીવનની પ્રગતિ કરશે અને સદાય રહેવા વાળો આનંદ છે. તો આજે 3 દિવસથી અહીંયા આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ આપણા જીવન માટે અમૂલ્ય છે. આજનો વિષય સમાપનનો માનવ જીવનનો ઉદ્દેશ અને પરમ ગુરુની ભક્તિ. તો માનવ જીવનનો ઉદ્દેશ શું? આપણા જીવનનો ઉદ્દેશ શું? આપણે જીવનમાં લક્ષ્ય નક્કી કરીને આગળ વધવાનું છે. તો બાળપણમાં આપણો ઉદ્દેશ ભણવાનો હોય છે, મોટા થયા પછી વ્યવસાય હોય,
કે ઘરકામ હોય એ આપણા જીવન માટે જરૂરી છે, પરંતુ ભગવાને આપણને મનુષ્ય શા માટે બનાવ્યા છે? ગાય, ભેંસ, ગધેડા, બકરા કેમ ના બનાવ્યા? એના કરતા મનુષ્ય વિશેષ છે. તો આપણે પ્રાણી, પશુ, પંખી કરતા વિશેષ કાર્ય કરવું જોઈએ. માત્ર ખાવું, પીવું, હરવું, ફરવું, ઊંઘી જવું, પરિવારનું પોષણ કરવું, એ તો પ્રાણી પણ કરે છે. એમાં આપણામાં કોઈ ફરક રહેતો, એ પણ ખાય છે ને આપણે ખાઈએ છીએ. એ ઊંઘી જાય ને આપણે ઊંઘી જઈએ. તો માનવ જીવનનો ઉદ્દેશ મહાન કાર્ય કરવા માટે થયો છે. ભગવાને આપણને માનવ જીવન આપ્યું છે મહાન કાર્ય કરવા માટે, અને એ શક્તિ આ માનવ શરીરમાં દરેકની અંદર પડેલી છે. પણ જરૂર છે આત્મવિશ્વાસની. શાની? આપણને પોતાનામાં વિશ્વાસ થવો જોઈએ કે મારામાં કેટલી શક્તિ છે. જે કોઈ મહાન કાર્ય કરે છે એનામાં જે શક્તિ છે એ શક્તિ આપણામાં પણ છે, પણ આપણે ભૂલી ગયા છીએ. આપણે પોતાની શક્તિને ભૂલી ગયા છીએ. તો એને પાછી જગાડવાની છે. આપણે ઘેટાના ટોળામાં રહેવાનું નથી. પ્રાણીની જેમ, પશુની જેમ જીવન જીવવાનો આ શિબિરમાં આવીને આપણે એક વિશેષ જીવન જીવતા શીખવાનું છે. અહીંયા જે કંઈ આપણે પ્રવૃત્તિ કરી એ આપણે ઘરે રોજ નથી કરતા, પણ એને આપણા જીવનમાં અપનાવવાની છે. ઘરે ભણવાનું હોય, કામકાજ હોય, બધું જ કરવાનું. અહીં કશું નથી કરવાનું, પણ અહીંથી જે શીખ્યા છીએ એ આપણા જીવનમાં જ્યાં જરૂર જણાય ત્યાં એનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણામાં રહેલી જે આત્મશક્તિ છે જાગૃત થશે, અને આ જગતમાં આપણે એક મહાન કાર્ય કરીશું. માનવતાનું કાર્ય કરીશું. નહીં તો ખાવા પીવાનું, હરવા ફરવાનું તો પ્રાણીઓ પણ કરે છે. એનામાં ને આપણામાં ફરક શું? જો એટલું જ કરીએ તો કેટલો ફરક? આપણે 2 પગ છે ને એમને 4 છે. એને પૂંછડું છે અને આપણે નથી. એમને શિંગડા હોય ને આપણે નથી. આટલો ફરક છે. સિંગ પૂંછ વિનું પછવા. જો આપણે માનવતાનું કાર્ય ન કરીએ, મહાન કાર્ય ન કરીએ, પરોપકારનું કાર્ય ન કરીએ, તો આપણું જીવન શિંગડા અને પૂંછડા વગરના પ્રાણી જેવું છે, પશુ જેવું છે. શિંગડા ને પૂંછડા ન હોય તો પણ બીજાને હેરાન કરતા હોય છે. આપણે કોઈને હેરાન કરવાના. આપણે એક આદર્શ માનવ જીવન જીવવાનું છે. તો ભગવાને આપણને માનવ શરીર આપ્યું છે મહાન કાર્ય કરવા માટે. આપણામાં રહેલી શક્તિ આપણે જાગૃત કરવાની છે, અને આવી શિબિરોમાં આવવાથી આપણામાં જાગૃતિ આવે છે. બાલ્ય અવસ્થાની અંદર આપણને એની જાણકારી મળે છે, અને આગળ જતા આપણે એને વ્યવહારમાં લાવવાનું છે. તો બાળપણની અંદર જે વ્યવહારમાં લેવાનું છે એવી નાની નાની બાબતો અહીંયા તમને શીખવવામાં આવી છે. તો માનવ જીવનનું મહાન કાર્ય એ પરમેશ્વરની પ્રાપ્તિનું છે. શાનું છે?
નાની નાની ઉંમરમાં પણ બાળકોએ ભગવાનની ભક્તિ કરીને પરમેશ્વરની પ્રાપ્તિ કરી છે. તો આપણા જીવનમાં પરમેશ્વરની ભક્તિ કરવાનું સ્થાન હોવું જોઈએ. તો આપણે અભ્યાસ કરતા હોઈએ તો પણ આપણે થોડી પ્રાર્થના કરીએ. અહીંયા તમને શીખવવામાં આવી પરમ ગુરુની ભક્તિ એ આપણા મનુષ્ય જીવનના ઉદ્દેશને પૂર્ણ કરશે. મનુષ્ય જીવન પરમેશ્વરને ઓળખવા માટે અને એને પામવા માટે મળ્યું છે. એ મળી જશે એટલે આ દુનિયાનો બધો જ વૈભવ આપણને મળી જશે, બધું જ સુખ મળી જશે. આપણે કંઈ જ નહીં કરવું પડે, આપણે સુખી થઈ જઈશું. મનુષ્ય જીવનનો ઉદ્દેશ પરમ સુખની પ્રાપ્તિનો છે. સંસારનું સુખ તો મળશે ને નહીં મળે, મળશે તો જતું રહેશે. પરંતુ ભગવાનનું સ્મરણ કરીને આપણે આત્મ સુખ મેળવવાનું છે. આ શરીર છે એ કોના વડે ચાલે છે? તમે ચાલો છો, જુઓ છો, બેસો છો, કોના વડે થાય છે? કોઈનું મૃત્યુ થાય છે પછી શરીર ચાલે છે. તો એનું મૃત્યુ થયું, એમાંથી શું જતું રહ્યું? આત્મા. તો એ જ આપણે છીએ ને. આપણે કોણ છીએ? આ શરીર આપણે અરીસામ જોઈએ છે ને, આપણે નથી. પણ આપણે જે કાર્ય કરી રહ્યા છીએ, આપણા વિચારો, આપણી વાણી, એ આપણા સ્વભાવમાંથી આવે છે. એટલે આપણે ઉત્તમ જીવન જીવવાનું છે, પરમેશ્વરને ઓળખવાના છે, આપણે પોતાને પણ જાણવાનું છે. આ શરીરમાં આપણે આત્મા કોણ છીએ? પણ અત્યાર સુધી આપણે ઘેટાના ટોળામાં ફર્યા છીએ. કોના? આપણે કોણ છીએ? સિંહના બાળ છીએ. કોના? સિંહના બાળ છીએ. પણ આપણે પોતાને ભૂલી ગયા છીએ, એટલે આપણે ઘેટા થઈને ફરીએ છીએ. એક ઘેટા ચરાવનાર ભરવાડ જંગલની અંદર ઘેટા ચરાવતો હતો. એમાં સિંહનું તાજું જન્મેલું બચ્ચું એના ટોળામાંથી છૂટું પડી ગયું અને ઘેટાના ટોળામાં ભળી ગયું. તો ભરવાડ એમના ઘેટાને લઈને એના નિવાસ તરફ આવ્યો તો સાથે સાથે બચ્ચું પણ આવી ગયું. હજુ બચ્ચાની અંદર એટલી બધી ગર્જના કરવાની કોઈ સમજ નથી, બાળપણ છે. એટલે બીજા બધા ઘેટા પણ એની સાથે સાથે ફરે છે. તો એ ઘેટાની જેમ જ વર્તમાન કરે છે, સિંહનું બાળ હોવા છતાંય. અને રોજે ચરવા માટે જાય, પણ એક દિવસ સિંહને ખબર પડી કે અમારું બચ્ચું આ ઘેટાના ટોળામાં. તો એને લેવા જાય, પકડવા જાય, તો પણ એ ભાગીને ટોળા ભેગું જતું રહે. પણ સિંહે તો એને ઝપટ મારીને પકડી લીધો કે તું ઘેટું નથી, તું સિંહનું બાળ છે. પછી એને ગર્જના કરાવી અને ગર્જના કરતું થયું ત્યારે એને ખબર પડી કે હું સિંહનું બાળ છું. અને બીજું, એક તળાવમાં લઈ જઈને એમને બતાવ્યું એનું મુખ. જો તારું મુખ જો કેવું છે. તો આપણે પણ આપણા સ્વરૂપને ઓળખવાનું છે, અને એ ધ્યાનમાં બેસવાથી ઓળખાય છે. ધ્યાનમાં આપણે આપણું સ્વરૂપ જોવાનું છે, આપણો સ્વભાવ, આપણા વિચાર કેવા હોવા જોઈએ એને આપણે સમજવાનું છે. એના માટે ગુરુના શરણમાં જવું પડે છે, ગુરુની દીક્ષા લેવી પડે. એનો જે મંત્ર હોય એમાં શ્રદ્ધા રાખીને આપણે જપ કરીએ, અને ગુરુનું જે જ્ઞાન છે એનાથી આપણને બધી સમજણ પ્રાપ્ત થાય છે, એનાથી આપણને શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, એનાથી પરમેશ્વરની જાણકારી મળે છે, ઓળખ થાય છે. અને પરમ ગુરુની આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તમાન કરીએ તો એક દિવસ આ શરીર તો છૂટી જશે, ગરડા થઈ જઈશું, મૃત્યુ થઈ જશે, પણ આપણે મરવાના, આત્મા મરતો
પછી આપણને કોઈ બીક જ નહીં રહે. તો આપણા જીવનનો ઉદ્દેશ આત્મકલ્યાણનો છે, મુક્તિ પ્રાપ્ત કરવાનો છે. મુક્તિ એટલે આ સંસારના બધા બંધનો છે, દુઃખ છે, ચિંતા છે, ઉપાધિ છે. સંસારની અંદર કોઈ માણસ સુખી નથી. વ્યવસ્થા છે પણ ઉપાધિ દરેકને છે. મુકેશ અંબાણીને ઓળખો છો? હે, તમારે કઈ હગા થાય છે? તો એને પણ કેટલી બધી સંપત્તિ છે પણ ઉપાધિ છે. ચિંતા બડી અભાગણી, ચિંતા ચિત્તા સમાન. તો ચિંતાના દુઃખમાંથી બધાએ છૂટવાનું છે. તો પરમ ગુરુ આપણને આ બધા દુઃખોમાંથી છોડાવવા માટે આવ્યા છે. તો એમની ભક્તિ આપણે કેવી રીતે કરવાની? બહુ સરળ છે. અહીંયા આપણે જે શીખ્યા છીએ બસ એની આપણે થોડી શરૂઆત કરી દઈએ. પરમ ગુરુએ આજ્ઞા આપી, ઘોર ભયે પ્રગટે જબ ભાનું, સાવધાન થવું કરી સ્નાનું. ભોર એટલે સવાર, પ્રગટે જબ ભાનું, ભાનું એટલે સૂર્ય. જ્યારે સૂર્યનો ઉદય થાય એના પહેલા આપણે ઉઠી જવું જોઈએ અને સ્નાન કરીને તૈયાર થઈ જવાનું. એ તો ઘણા લોકો તો સૂર્ય ઉદય થાય પછી ઉઠે છે. તો કુદરતી નિયમ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લેવું. પક્ષીઓ પણ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, કોઈ સૂતા, અને સૂર્યાસ્ત થાય એટલે એના નિવાસ તરફ જતા રહે. પછી એને એમ લાગે કે હવે કઈ વાંધો નથી ને, બહુ અંધારું થઈ ગયું, પછી એ ઊંઘતા હોય છે. પણ જરૂર પડે ને તો પાછા જાગી જાય. આપણી જેમ નહીં કે ચોર ચોરી કરીને જતા રહે તો ખબર પડે. તો આપણે એવી રીતે ઊંઘવાનું છે કે કોઈ અવાજ કરે ને તો પણ આપણે જાગી જઈએ. તો વહેલા ઉઠવાનો નિયમ બહુ જ મહત્વનો છે. અને બ્રહ્મ મુહૂર્તની અંદર આપણે ઉઠવું જોઈએ. સૂર્યોદય પહેલા 2.5 કલાક સુધી બ્રહ્મ મુહૂર્ત હોય છે. અને એ મુહૂર્તની અંદર સ્નાન કરી અને આપણે ધ્યાન કરવું જોઈએ. શું કરવું જોઈએ? કોનું ધ્યાન કરવાનું? ભગવાન. ભગવાન કોણ છે? તો આ બાજુ પહેલો ફોટો છે ને, એમાં લખ્યું છે આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કર્તા ત્વમ નમામિ. એને આપણે પ્રણામ કરીએ છીએ. સર્જનહારનું નામ છે. અહીં પહેલી ચોપાઈ પણ લખી છે આદ્ય સક્રત સ્વરાજ હિ કરુણેશ હિ કૈવલ નામ વિશેષણ પતિન કે ભજો નિશ દિન જન ભલ. રાત દિવસ તમે એનું સ્મરણ કરો. કોનું? આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ. આ 5 વિશેષણ છે એ આપણા ભગવાન છે, સર્જનહાર છે. એ ક્યારે આ દુનિયામાં આવતા નથી. એટલે આપણે જ્ઞાનથી સ્મરણ કરવાનું. એટલે રોજે તમારે આ જય વિધિ આખી સવારે ને સાંજે બોલવાની, બીજું કઈ નહીં. અત્યારે તમારી ઉંમર બહુ સમજણ ના પડે તો કઈ નહીં, પણ તમને એટલું તો આવડે ને કે સવારે એકવાર પરમ ગુરુના સામે બેસી આ આખી જય વિધિ બોલવાની. તો શિબિરમાંથી એટલું તો આપણે શીખીએ. અને ઘરમાં બધાને શીખવવાનું અને બધાને બોલવું જોઈએ. તો એક જય વિધિ બોલશો ને તોય તમને પરમ ગુરુના આશીર્વાદ મળી જશે. પણ આપણે એટલાથી કામ પૂરું નથી કરવાનું. કોઈ એક વિષયમાં પાસ થઈ જઈએ તો પાસ કહેવાય નહીં. તો બધા વિષયની અંદર પાસ થવું જોઈએ. તો બીજો વિષય આપણા માટે આવે છે પરમ ગુરુની પૂજા. સવારે કરી તમને પૂજા સામગ્રી પણ આપી છે, તો એનો તમે સદુપયોગ કરજો. તમારા જીવનને પૂજનીય બનાવી દેશે. પૂજાય છે કોણ? કે જે મોટા હોય છે, જે મહાન હોય છે, એ પૂજાય છે.
તો તમે પણ મહાન કાર્ય, પૂજા એ મહાન કાર્ય છે, સામાન્ય નથી. એનાથી આપણી આંખો પવિત્ર થાય, આપણા હાથ પવિત્ર થાય, આપણા કાન પવિત્ર થાય, આપણું મુખ પવિત્ર થાય, બધા જ અંગો પવિત્ર થાય છે. અને મહાપુરુષો એમ કહે છે કે આપણે જીવનમાં આગળ વધવું હોય, સફળતા મેળવવી હોય, તો આપણે સાત્વિક આહાર કરવો જોઈએ. તો માત્ર ખાવાનું છે એ જ આહાર નહીં, આંખોથી પણ સાત્વિક, કાનથી પણ સાત્વિક, નાસિકાથી પણ સાત્વિક, મુખથી પણ સાત્વિક, તો બધી જ ઇન્દ્રિયોથી આપણે સાત્વિક વ્યવહાર કરીએ એને સાત્વિક ભોજન કહેવાય. ઇન્દ્રિયોનો આહાર સાત્વિક ભોજન. તો પૂજા કરવાથી આપણું શરીર પવિત્ર થઈ જાય છે. શરીરની સાથે સાથે મનના વિચારો પવિત્ર થાય, આપણી બુદ્ધિ પવિત્ર થાય, આપણું ચિત્ત પવિત્ર થાય, પછી આપણું કાર્ય પણ પવિત્ર બનશે, આપણી વાણી પણ પવિત્ર બનશે, આપણું જીવન પણ પવિત્ર થશે. પવિત્ર વિચારોથી પવિત્ર કાર્ય થાય છે. મહાન વિચારોથી મહાન કાર્ય થાય છે. અહીંયા તમને શિબિરની અંદર મહાપુરુષોના જીવન ચરિત્ર વિશે સમજાવવામાં આવ્યું હતું. કોનું જીવન ચરિત્ર સાંભળ્યું તમે? સંભાજી મહારાજ. તો એમનું જીવન કેવું હતું, એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. એને સમય પ્રમાણે કામ કર્યું છે. આપણે આપણા સમયની અંદર માત્ર એના જીવનમાંથી પ્રેરણા લઈ અને સારું કાર્ય કરવા માટે પ્રયાસ કરવાનો છે. કોઈ કોઈના જેવું ના કરી શકે, પણ કોઈના જીવનમાંથી પ્રેરણા લઈ અને સારું કાર્ય કરી શકે છે. આપણી જેવી કાર્યક્ષમતા વધે એમ આપણે સારું કામ કરીએ છીએ. એટલે મહાપુરુષોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. પરમ ગુરુની પૂજા કરજો. પૂજા કરીને મંત્ર જે આપવામાં આવ્યો છે, ગુરુ દીક્ષા લીધી હોય તો આપણને મંત્ર મળે છે. અહીંયા તો મંત્ર તો તમને મળી ગયો છે, પણ સાથે સાથે તમારા ગળામાં કંઠી પણ હોવી ના હોય તો જેમને પણ બાંધવી હોય તે સત્ર પૂરું થયા પછી તમે બંધાવી લેજો. કપાળમાં તિલક કરવાનું ઉત્તમ સંસ્કાર છે. આ કોઈ સામાન્ય ક્રિયા નથી. આ જગતમાં જે નારીઓ મહાન થઈ છે, દરેકના કપાળમાં તિલકો હતા. એ પૂજાઓ કરતી હતી. એ ભગવાનની તો પૂજા કરતી હતી, પતિ પરમેશ્વરની પણ પૂજા કરતી હતી. તમે કરશો? મતલબ એનો આદર કરવાનો છે. એના માટે આપણે જો વડીલોની આજ્ઞાઓ માનીશું ને તો આપણને યોગ્ય પાત્ર મળશે અને આપણામાં પણ પાત્રતા આવશે, તો જ આપણું જીવન સુખી થશે. એટલે પૂજા કરજો, ધ્યાનમાં બેસજો, તિલક કરી અને જપ કરજો અને થોડી પ્રાર્થના. ભણવા જાઓ તો સરસ્વતીની પ્રાર્થના કરો. આપણા ઘરની અંદર પરમ ગુરુની પ્રાર્થના. ગુરુ ઉપાસના સર્વોપરી છે. જે તે ઈષ્ટની ઉપાસના પણ કાર્ય માટે કરવાની હોય છે, પરંતુ ગુરુ ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. જે આપણને જ્ઞાન આપે, જે આપણને મુક્તિ આપે, એવી પરમ ગુરુની ઉપાસના એટલે પ્રાર્થના આપણે કરવી. અહીંયા આપણે મંગલા આરતી કરતા હતા, શણગાર આરતી કરી અને કરતા સ્તુતિ, આટલું તમે કરજો. અને રોજ સમય ન મળી શકે તો દર રવિવારે કરવાનો નિયમ તો રાખી શકો કે નહીં? દર રવિવારે સમય મળે આટલી પ્રાર્થના કરવાનો, તો એટલો નિયમ લેજો. રોજ તિલક કરવાનું. સ્કૂલમાં જઈને કરશો, તિલક કરીને જશો. કેટલા બાલિકાઓ જશે આમાંથી? તિલક કરીને સ્કૂલમાં કેટલા જશે? બીજાને આમ જોઈને હાથ નથી ઊંચો કરવાનો. આપણે કરવાનો હોય તો જ હાથ ઊંચો કરવાનો. ગૌરવ છે આ. નીચે હાથ રાખી દો. તિલક કરીને જવાનું ગૌરવ છે. કોઈ નથી કરતું એટલે આપણે ના કરીએ એવું નહીં. સારું કાર્ય આપણે શરૂ કરવાનું અને એમાંથી 5 લોકોને પ્રેરણા મળે તોય ઘણું છે. નહીં તો આપણું જીવન તો મહાન બનશે જ.
ભાલ તિલક આપણને મહાન કાર્ય તરફ લઈ જાય છે. પરમ ગુરુમાં આપણી શ્રદ્ધા છે એનું પ્રતીક છે અને ધ્યાનનું પ્રતીક છે. આપણી બે આંખો નાસિકાએ ભેગી થાય ને એટલે ભાલ તિલકની અણી બને છે. એ જ રીતે બે આંખો ભેગી થાય, બે નાસિકા છે, એમાં સૂર્યચંદ્ર છે. આમાં આંખોમાં બે સૂર્યચંદ્ર એ નાસિકાએ ભેગા થાય અને નાડીના બે સૂર્યચંદ્ર અહીંયા ભ્રકુટીમાં ભેગા થાય. અહીંથી નાસિકાનું ભાલ તિલક છે. નાસિકા નાસિકા છે ભાલ તિલક જેવી જ છે ને, પણ આપણો જે શ્વાસ ચાલે છે ને એનું અંદર ભાલ તિલક બને છે. ત્યારે આપણને એની અંદરથી જ્ઞાન મળે છે, ગતિ મળે છે, ધ્યાન મળે છે, બધી શક્તિઓ મળે છે અને આપણું મન જે સંચળ છે ને એ શાંત થાય છે. એટલે ધ્યાન અવશ્ય કરવાનું. તો શિબિરમાં તમે જે કંઈ કર્યું છે ને એ બધામાંથી પ્રેરણા લેવાની. આમ તો જે ક્રિયાઓ કરી છે તમને શિક્ષિકા બહેનોએ સમજાવીને કરાવી છે. એમાં સવારે વહેલા ઉઠો, નાવા ધોવાનું, સ્વચ્છતાનું પણ મહત્વ છે, એની પણ આપણે ખબર હોવી જોઈએ. બ્રશ આદિ, દાંત સાફ કરવાના, સ્વચ્છતા, સ્નાન કરવાનું, પછી પૂજા પાઠ પ્રાર્થના આપણે કરીએ. એના પહેલા આપણે યોગ કર્યો, એ પણ આપણા જીવનનો મહત્વનો ભાગ છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે, તેમજ આપણા મન અને બુદ્ધિનો પણ વિકાસ કરે છે. એમાં આસન પણ આવે છે ને પ્રાણાયામ પણ આવે છે. જે પ્રાણ શક્તિ છે આપણને મળે છે તો આપણામાં મનોબળ આવે છે, હિંમત આવે છે અને સ્વાસ્થ્ય તો બહુ જરૂરી છે. આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ. અહીંયા તમે આટલું બધું કાર્ય એકદમ નિરંતર કેમ કરો છો? કારણ કે સવારે તમે વહેલા ઉઠો છો, નાઈ ધોઈ, યા તો પહેલા તમે યોગ કરો છો તો શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. પછી નાઈ ધોઈ અને અહીંયા તમે પૂજા પાઠની પ્રાર્થના કરો છો તો એનાથી પણ ઉર્જા મળે છે. અને પછી બધા શાંતિથી શિસ્ત સાથે નાસ્તો કરો છો. એવું નહીં કે હાલતા ચાલતા ખાવાનું. ઘરે તો શું કરીએ, ઘણી વાર તો હાલતા ચાલતા પણ ખાતા હોઈએ, તો એ આદત આપણે સુધારવી જોઈએ. બેસીને જ ખાવું, જે ખાઈએ તે બેસીને જ ખાવું જોઈએ. તો નાસ્તો કર્યા પછી આપણે ઉદ્બોધન સત્ર સાંભળ્યા તો આપણા જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવા પ્રસંગો પણ હોય. અત્યારે ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે સાંભળીએ છીએ. આવી શિબિરોના માધ્યમથી પણ જાણકારી અને સમજણ મળે. બીજું, આપણે ઘરે જઈએ તો મોબાઈલમાંથી પણ આપણને જે જાણવાનું હોય સારું એ જાણવા મળી શકે છે. અને ઓડિયોની અંદર પણ ઘણા પ્રવચનો હોય છે જેમાં જોવાનું કશું ના હોય, પણ માત્ર સાંભળવાનું હોય. તો આપણી રુચિ હોય, જે સાંભળવું હોય એ આપણે સાંભળવું જોઈએ, એમાં આપણી રુચિ હોવી જોઈએ. અને ઘણું જ્ઞાન આપણને જોવાથી પણ મળે છે. ઘણી જગ્યાએ જઈએ છીએ તો આ જગતની અંદર જે વિવિધતા છે એનું જો અવલોકન કરીએ તો એનાથી પણ આપણને જ્ઞાન મળે છે. કોઈ માણસ સારું જીવન જીવે છે તો એને જોઈને પણ આપણને પ્રેરણા મળે છે કે આપણે પણ આવું કામ કરવું. આ શિક્ષિકા બહેનો સેવા કરે છે તો તમે પણ મોટા થઈને આવું કામ કરી શકો છો. તો અત્યારથી તમે આ શિબિરની અંદર નિષ્ઠાથી જો તમે જોડાવ ને, જે કાર્ય કરો ને દિલથી કરો, પરાયણે નહીં. ઘરેથી તમને ધક્કો મારે ને અહીં આવો એવું નહીં. અહીંયા જે કામ થાય દરેક કામ પ્રેમથી કરો. પૂજા પ્રેમથી કરો, યોગ પ્રેમથી કરો, રમત રમો તો પણ પ્રેમથી રમત રમો. એમાંથી તમને લાભ થશે. આપણી બુદ્ધિ શક્તિનો, કાર્ય શક્તિનો વિકાસ થાય છે, સ્વાસ્થ્યને લાભ થાય છે. એટલે અહીંયા જે પ્રવૃત્તિ થાય છે એ આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે. અને સારા પુસ્તકોનું વાંચન, વધારે નહીં તો વિવેકાનંદજી કહેતા હતા કે 15 મિનિટ પણ તમે ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરો. ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવાથી આપણે ધર્મની જાણકારી મળે છે.
આપણે શિક્ષણ તો મેળવીએ છીએ, પણ ધાર્મિક પુસ્તકો છે એનો પણ અભ્યાસ આપણે ઉંમર થયા પછી આજે આપણને જાણવા મળે, પણ જેમ જેમ સમય મળે જાણકારી એમ એમ આપણે આગળ જઈને આ પુસ્તકોમાં રુચિ રાખવી જોઈએ. જો શિબિરમાં આવવાની તમારી ભાવના હોય ને તો તમને ભવિષ્યમાં આવા પુસ્તકો વાંચવામાં રસ પડશે, કારણ કે તમે અહીંયા શિબિરમાં આવ્યા છો એટલે તમારા વિચારો ધાર્મિક છે. નહીં તો ઘણા બધા લોકોને આવવાનું હોય તો ના પાડે, મને ના ફાવે. અહીં ના ફાવે એવું કશું હોય છે? અહીંયા તમારા માટે બધી વ્યવસ્થા હોય છે. તો ન ફાવે એવું કંઈ નથી હોતું, છતાંય ઘણાને ફાવતું, એને કંઈક જુદું ગમે છે, એનું જીવન કંઈક અલગ છે. એ આગળ જતા કોઈ અલગ દિશામાં જશે. અને અહીંયા જે બાલિકાઓ આવી છે એ આ વિચારોથી જો આગળ વધશે તો ખરેખર એના જીવનમાં એ સારી દિશામાં જશે અને જીવનમાં ઊંચાઈ તરફ આગળ વધશે. એના જીવનની જે કંઈ સફળતાઓ છે એ સર કરશે. તો અહીંયા ઉદ્બોધન સત્ર ચાલે છે, પછી ભોજન પ્રસાદ આપણે બધા સાથે લઈએ છીએ, એ પણ એક શિસ્ત સાથે પ્રેમથી. અહીંયા પ્રસાદ તમને મળે છે. ભોજન કેવું હોવું જોઈએ એ પણ અહીંયા જે ભોજન બનાવવામાં આવે છે, શુદ્ધ ભોજન, સાત્વિક ભોજન, જે આપણને સાત્વિક વિચારો આપે છે. એટલે હંમેશા કંઈ પણ ખાઈએ ને તો વિચારવાનું આ સારું છે, આપણા શરીરને અનુકૂળ છે તો ખાવાનું. ગમે તે કચરો અંદર નાખવાનો, આ શરીર કચરા પેટી નથી કે ગમે તે આપણે ખાઈએ. શરીરને નુકસાન કરે એવી વસ્તુ તો ખાવી જોઈએ, કારણ કે આજે બાળપણની અંદર આ જ્ઞાન નથી હોતું, તો મોટા થયા પછી લોકો આજે ન ખાવાની વસ્તુનું પણ સેવન કરે છે. તમે જોયું છે? ન પીવાનું પીવે છે, મસાલા ખાય, બીડીઓ ફૂંકે. પહેલા તો પુરુષો જ બીડીઓ ફૂંકતા હતા, હવે તો કોઈ નવા જમાનામાં બહેનો પણ. તમે બહુ ફરો ત્યારે ખબર પડે દુનિયામાં. આપણા વિસ્તારમાં એટલું સારું છે, સારા પરિવાર છે, એના દૂષણ નથી, પણ તમે જુઓ તો મજૂર વર્ગ છે એ પણ પડીકીઓ ખાય છે, બહેનો પણ ખાય. એટલે આના વગર અમારાથી કામ ના થાય, અને મૂકી દઈએ ને તો બધી તકલીફ થઈ જાય છે, ગેસ થાય છે. ગેસ થાય તો સારું કહેવાય, લેવો ના પડે. એ ગેસ થતો નહોતો, પણ આ પડીકીઓનું સેવન કરી અને પછી છોડવું પડે ને તો થાય, કારણ કે સેવન કરીને આપણા શરીરને આપણે બગાડી નાખ્યું. કુદરતી રીતે જે ચાલતું હતું એ બગાડી નાખ્યું. અત્યારે લોકો શરાબ પીવે છે, પાર્ટીઓમાં જતા હોય છે. એટલે મોટા થઈને આવી પાર્ટીઓમાં જવાનું નહીં ક્યારે, કારણ કે મિત્રોની પાર્ટીઓ આવી જ હોય છે બધી. એટલે ધીમે ધીમે આપણું જીવન બગડી જાય. એટલે સાવધાન રહેવાનું મિત્રોથી. જેનામાં કુટેવો હોય એવા મિત્રો કરવા નહીં, એની સાથે ફરવું. એટલે આ વ્યસન ન ખાવાનું. લોકો ઈંડા પણ ખાતા હોય છે. આજે સારા પરિવારના લોકો, શિક્ષિત પરિવારના લોકો, અને ઘણાનો તો આહાર જ નોનવેજ છે, માંસાહાર. બકરા, કુકડા, કાબરા, જે મળે તે ખાય બધું. એના વિચારો કેવા હોય? હિંસાના વિચારો. આતંકવાદીઓ છે શું કરે છે? જે લોકો પ્રાણી પશુનું માંસ ખાય છે એના વિચારો પશુથી પણ હીન હોય છે, નબળા હોય છે. પશુના વિચારે સારા હોય છે, પણ પશુ તો ભગવાને હિંસક જ બનાવ્યા છે, પણ એનું જે માંસ ખાય. એટલે ભવિષ્યમાં આપણે વિચારવાનું છે. સમય બહુ જ ટેકનોલોજીનો છે ને ભયંકર છે, એટલે ખોટો સંગ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આ શિબિરમાં જે બધી બાલિકાઓ છે, આવી બાલિકાઓ સાથે સંગ રાખવાનો, આવા વિચારો વાળી બાલિકાઓ સાથે સંગ રાખવાનો, અને આવા વિચારો વાળા જ પુરુષો સાથે સંબંધ જોડવાનો, બીજા સાથે જોડવાનો. તો એક નાનકડી વાત કરીને આપણે
વિરામ આપીશું. એક નાનકડું ગામ હતું લક્ષ્મણપુરા. એની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા જેનું નામ હતું જયરામ પંડિત. એમના પત્ની એક્સપાયર થઈ ગયા હતા. એમને એક દીકરો હતો સુકેતુ નામનો. એ યુવાન થયો. એના પિતા જે છે જયરામ પંડિત, એ બધું બ્રાહ્મણનું જે કર્મકાંડનું કામ હોય ને, પૂજા વિધિ કરવા, એ બધું કામ કરતા હતા. પણ બહુ જ પ્રમાણિકતાથી જીવતા હતા. ધાર્મિક વૃત્તિ વાળા હતા અને પ્રમાણિક હતા. એટલે એ જીવનમાં બહુ સંપત્તિ ભેગી ના કરી શક્યા. એટલે ક્યારે પૈસા ભેગા કરવા માટે આપણે નીતિ છોડવી જોઈએ નહીં. આ શિબિરમાંથી શીખવાનું છે કે પૈસા માટે ક્યારેક ખોટું નહીં કરવાનું, તો જીવનમાં આગળ વધીશું. તો છોકરો યુવાન થયો, હજુ તો એને પરણાયો નહોતો, એટલામાં તો એના પિતાજી બીમાર થઈ ગયા અને એને એમ લાગ્યું કે હવે હું જીવીશ નહીં. એનો અંતકાળ નજીક આવી ગયો. એટલે દીકરાને કહ્યું કે બેટા, જો મારું જીવન તો ધર્મ કાર્યમાં ગયું છે, મેં બહુ પૈસા ભેગા કર્યા નથી તારા માટે, આ ગરીબી છે તો એમાં મુશ્કેલીઓ આવે તો હું તને ધન તો નથી આપી શક્યો, પણ એક નાની ડાબડી આપું છું. ડાબડી એટલે શું? ડબ્બી. આ ડબ્બીની અંદર જ્ઞાન છે ને, એ જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ખોલીને એમાંથી તું જ્ઞાન લેજે, તને એમાંથી રસ્તો મળશે. પિતાનું થોડા સમયમાં મૃત્યુ થયું. એનો અંતિમ સંસ્કાર કરી દીધો અને ત્યાર પછી હજુ તો બાળકને કંઈ આવડતું નથી, કંઈ કામ ધંધો નથી આવડતો, ખાસ એટલું કંઈ ભણ્યો નથી. તો નિરાશ થઈને એકલો બેઠો છે, માતા નથી, કોઈ નથી, ઘરમાં એકલો જ રહ્યો. તો ઉદાસ થઈને બેસી રહે છે. ઘરમાં થોડું ઘણું ખાવાનું હતું, થોડા દિવસ ચાલ્યું અને પૂરું થઈ ગયું. પછી તો એ પણ થઈ રહ્યું. હવે શું કરવું? એને ભૂખ લાગી. એટલે એમના પિતાએ એને જ્ઞાનની ધાબડી આપી હતી. એમણે ખોલી તો અંદર એક ચિઠ્ઠી હતી. એમણે ખોલી અને એની અંદર લખેલું હતું કે જીવનમાં પુરુષાર્થ કરજે અને નેકીના માર્ગે ચાલજે. આ છે જીવન સૂત્ર. આ સૂત્ર છે. આ ઉપદેશ, આખા પુસ્તકનો ઉપદેશ એમણે એક જ સુવિચારની અંદર આપી દીધો. આપણે ત્યાં જે સુવિચારો છે ને શાળાઓમાં, એ બહુ સરસ લખેલા હોય છે. વાંચવા જોઈએ ને વિચારવા જોઈએ અને એ પ્રમાણે જીવવા પ્રયાસ કરવો જોઈએ. ખરેખર તમે જીવનમાં ખૂબ આગળ વધશો. તો મહાપુરુષોએ પણ આવા જીવન સૂત્રો આપ્યા છે. તો એના પિતાએ એને વારસાની અંદર આ જ્ઞાન આપ્યું કે તું મહેનત કરજે ને નેકીના માર્ગે ચાલજે. એટલે ભૂખ્યો થયો તો પછી શું કરવું? માણસ જો મહેનત ન કરે તો ચોરી કરવી પડે, લૂંટપાટ કરવી પડે. પણ પિતાના વચન સાંભળી, ચિઠ્ઠી વાંચી અને એમણે હિંમત કરી અને બજારે નીકળ્યો. એક કરિયાણાની દુકાન હતી, ત્યાં આવીને ઉભો રહ્યો. એને તો ખાવું હતું. તો દુકાનદારે પૂછ્યું, શું કઈ લેવું છે? તો કે કઈ લેવું નથી, પણ ખાવું છે. મફતમાં તો કોઈ આપે નહીં. પણ એને મફતમાં માંગ્યું પણ નથી. પણ એમણે કહ્યું, મને બહુ ભૂખ લાગી છે, કઈ કામ હોય તો આપો, તો કામ કરીશ તો મને ખાવાનું મળશે. તો સંજોગ વસાત એ દિવસે એ દુકાનદારનો એક માણસ હતો દુકાનની અંદર, જે નોકર તરીકે કામ કરતો હોય, એ આવેલો નહીં. એટલે એમણે કહ્યું કે આજનો દિવસ મારો નોકર નથી આવ્યો, તો અહીંયા તું બધું આ સામાન મૂકવાનું કામ કરજે. જે કોઈ ગ્રાહક આવે એને આ કાંટા ઉપર તોલીને વસ્તુ આપજે. કોઈ વસ્તુઓનો વાહનમાં બધી વસ્તુઓ આવે, માલ સામાન, તો એને ઉતારીને આ દુકાનની અંદર વ્યવસ્થિત ગોઠવી દેજે. તો કઈ વાંધો નહીં, હું બધું કામ કરીશ. તો એમણે ખૂબ પ્રેમથી બધું કામ કર્યું. અને એમણે કહ્યું તો સવારે કે તું આખો દિવસ કામ કરીશ ને, તને 50 રૂપિયા આપીશ. એટલે સાંજ પડી, કામ પૂરું થયું, સમય પૂરો થયો.
એટલે શેઠ પણ દુકાન બંધ કરવાની ઉતાવળમાં એમને 50 રૂપિયા આપવાના હતા. એમને હાથમાં આપ્યા, એ લઈને બાળક આગળ જાય છે. આગળ જઈને એમણે જોયું કેટલા આપ્યા, પણ 50 ની જગ્યાએ 100 આવી ગયા. આપણે તો ખુશ થઈ જઈએ, આહા 50 નું કામ કરીને 100 મળી ગયા. પરંતુ વિચારવાનું છે, બાળકને એમના પિતાએ વિચાર આપ્યો હતો કે મહેનત કરજે અને નેકીના માર્ગે ચાલજે. તો નીતિનું કેટલું કહેવાય? 50 રૂપિયા નીતિ ના કહેવાય, 50 વધારાના આવી ગયા. ભૂલથી આવ્યા હોય તો પણ આપણે એને પાછા આપવા જોઈએ. તે બાળક તરત પાછો વળી જાય છે અને દુકાનદારને કહે છે કે શેઠ 100 રૂપિયા આપ્યા હતા, એમાંથી એને 50 રૂપિયા પાછા આપ્યા. તો એ જોઈને શેઠ બહુ ખુશ થઈ ગયા કે આવો બાળક તો આપણને જોવા ના મળે કે વધારાના પૈસા પાછા આપી દે. પછી તો એ શેઠે, દુકાનદારે એ બાળકને કાયમને માટે દુકાનમાં રાખી લીધો. તો એના પિતાના વિચાર પ્રમાણે એ ચાલ્યો તો એને તૈયારીમાં નોકરી મળી ગઈ. નહીં તો 100 રૂપિયા લઈ જતો રહે તો બીજા દિવસે પાછું કામ શોધવું પડે. પણ 50 પાછા આપ્યા, એનાથી એને કામ મળી ગયું. તો કાયમને માટે એને 50 રૂપિયા મળવા લાગ્યા. તો એ ખુશ થઈ ગયો કે આ દાબડીનો ચમત્કાર છે. ઘરે આવીને એમણે પાછી દાબડી ખોલી અને એમાં એક બીજી ચિઠ્ઠી હતી. એ ખોલી અને એમણે વાંચ્યું તો એમાં લખ્યું હતું કે ભૂખ્યાને ભોજન આપજે. આપણી પાસે હોય તો આપણે ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. આપણે આંગણે કોઈ કૂતરું ભૂખ્યું આવે તો ભલે, કોઈ માણસ ભૂખ્યો આવે તો આપણા ભોજનમાંથી પણ એને થોડું ભોજન આપવું જોઈએ. ભગવાને આપણને આપવું હોય ને આપણે આપીશું ને તો કોઈ દિવસ આપણા ઘરમાં અનાજ ખૂટશે ને. તમે જુઓ તો વીરપુરની અંદર અન્નક્ષેત્ર ચાલે છે. કોઈ કહેતું નથી કે અમે આવવાના છીએ, કેટલા માણસો આવે એની કોઈ ગણતરી નથી હોતી, પણ અવિરતપણે એ અન્નક્ષેત્ર ચાલે છે. તો એમાં વિશ્વાસ રાખીને આપણે કર્મ કરવાનું છે. આપણે જે કર્મ કરીશું એનું ફળ આપણને અવશ્ય મળશે. આપણે ભલે એને આપવું છે પણ ભગવાન આપણને પાછું આપી દેશે અને એનાથી વધારે આપશે, સારું આપશે. એટલે એમણે કહ્યું કે ભૂખ્યા ગરીબની હંમેશા મદદ કરજે. તો એ આવીને ઘરે ભોજન બનાવે છે. તો એક ભૂખ્યો માણસ આવે છે, ગરીબ માણસ આવે છે કે મને ભૂખ લાગી છે, ખાવાનું આપજો. અહીંયા જેવી થાળી તૈયાર કરી અને એક ભૂખ્યો માણસ આવ્યો, એમણે તો પોતાના માટે જ ભોજન બનાવ્યું હતું, એટલે એક પૂરતું જ હતું. પણ એમણે તો બધું જ ભોજન એ ભૂખ્યા માણસને આપી દીધું. આ છે માનવતાના વિચારો, મહાનતાના વિચારો. આપણે ભૂખ્યા ના રહી શકીએ, પરંતુ જો આવું કાર્ય કરીએ ને તો ભૂખ્યા રહેવાની શક્તિ પણ આપણને મળશે અને આપણે ભૂખ્યા નહીં રહેવું પડે. તો એમણે ગરીબને આપી દીધું. એક દિવસ ઉપવાસ પણ કરી લેવાય. આપણે ત્યાં ઉપવાસના નિયમ તો છે જ. તો આવો ક્યારેક પ્રસંગ હોય ત્યારે ઉપવાસ કરવો એ ઉત્તમ ઉપવાસ છે. કોઈ આવે તો એને અડધું આપણામાંથી આપવું એ આપણી ઉદારતા છે, માનવતા છે. એ દિવસે એમણે ભોજન આપી દીધું અને ભૂખ્યો સૂઈ ગયો. બીજા દિવસે સવારે બે સિપાહીઓ આવે છે અને આ સુકેતુને પકડી જાય છે. સુકેતુ તો ગભરાઈ જાય છે કે મેં કઈ કર્યું નથી ને આ લોકો મને કેમ પકડી જાય છે. એને રાજ દરબારની અંદર હાજર કર્યો અને રાજાએ એમને કહ્યું કે રાત્રે હું પ્રજાનું સુખ દુઃખ જોવા માટે નીકળ્યો હતો એ ગરીબનો વેશ લઈને, અને આ બાળકે મને ભોજન કરાવ્યું. એમની પાસે એક સમયનું જ ભોજન હતું અને એમણે મને ભોજન આપી દીધું. એટલે
એનું સન્માન કરવા માટે અને એમણે જે કાર્ય કર્યું છે એનો બદલો આપવા માટે આજે બાળકને અહીંયા રાજ દરબારમાં બોલાવ્યો છે. કઈ ગુનો નથી કર્યો, પરંતુ એ રાજા એને એના કાર્યના બદલામાં 10 સોના મહોર આપી દે છે. ભૂખ્યા તો એક ટાઈમ રહ્યા, આવું કાર્ય કરીએ ને તો એનું પરિણામ આવું સારું જ મળે છે. ગમે ત્યારે સારા કાર્યનું મૂલ્ય કરનારા જગતમાં લોકો આપણને મળી જશે. આપણે આ શિબિર કરી, જાહેરાત કરી, તો મને ચિંતા હતી કે આ વખતે આ શિબિરનો જે ખર્ચો છે એનું શું કરશું. આપણે તો બધાને આગળ ઉઘરાણી કરવી પડે, માંગવું પડે, ગામમાં પણ કહેવું પડે કે બધાએ સેવા આપવાની છે. છેલ્લા દિવસે પાછી પૂનમ હતી, એમાં પાટોત્સવ છે, પરમ ગુરુનો પ્રતિષ્ઠા દિવસ 31મો. આ મંદિર થયું 31 વર્ષ થયા અને મેં દીક્ષા લીધી એને 23 વર્ષ થયા છે. તો 24મો દીક્ષા દિવસ છે અને વૈશાખ પૂર્ણિમા છે. કરુણાસાગર મંદિર ગુરુગાદી સારસાપુરીનો પણ પાટોત્સવ છે. એટલે આપણા માટે આ પૂર્ણિમા જે આવે છે ઉત્તમ છે. તો જાહેરાત તો કરી દીધી, તો હજુ તો શરૂઆત થઈ હતી 1000 રૂપિયાની. ત્યાં જ એ જાહેરાત સાંભળી અને એક સમાચાર આવ્યા, ફોન આવ્યો કે આ શિબિર માટે 1 લાખ રૂપિયાની સેવા જેઠોલીના ડાયાભાઈ બાબરભાઈ બિન જીવાભાઈ પટેલ અને એમના ધર્મપત્ની હરખાબેન ડાયાભાઈ ના સુપુત્ર રાકેશ કુમાર ડાયાભાઈ અને એમના ધર્મપત્ની મોહનાબેન રાકેશભાઈ પરિવાર તરફથી આપણને મળી. એટલે મારું ટેન્શન બિલકુલ ફ્રી થઈ ગયું. તો સારું કાર્ય કરીએ છીએ તો પરમ ગુરુ પ્રેરણા કરે છે. ત્યાર પછી પણ બધા લોકોને મેં જાહેરાત કરી હતી કે એક ટાઈમના 5000 રૂપિયા છે, બીજા ટાઈમના 5 સવારના નાસ્તાના 2000 રૂપિયા છે. જેની જેટલી સેવા આપવી હોય 1000 આપે તો વાંધો નહીં. પછી પણ જે બધા સેવાઓ આપી છે, આપણે છેલ્લા દિવસનું જે મોટું ખર્ચ છે ને ગામના લોકોને પણ બધાના ઘરેથી પ્રસાદી લેવાની છે, એ લોકોની પણ સેવા આવશે. એ મળીને આપણે આ બધું કાર્ય કરવાના છીએ. એટલે દર વર્ષે લોકો સહયોગ આપે છે અને કાર્ય થઈ જાય છે. આપણી પાસે કોઈ બેલેન્સ નથી હોતું, પણ પરમ ગુરુના આશીર્વાદથી બધું થઈ જાય છે. એટલે સારું કામ કરવાથી આપણું સારું કાર્ય સફળ થઈ જાય. પણ એકવાર શરૂઆત કરવી પડે. પણ આપણે ચિંતા પડી જઈએ કે આ વખતે તો કંઈ છે નહીં, તો આપણે નથી કરવું, તો આટલું બધું સારું કાર્ય ના થાય. તો મહત્વ છે પૈસા, એમણે સેવા આપી છે, ભોજનની એક વ્યવસ્થા કરી છે, પણ બાલિકાઓને જે 3 દિવસ લાભ મળ્યો છે એ લાખ રૂપિયા કરતા પણ કિંમતી છે. એટલા માટે એનું દાન પણ કિંમતી છે કે આવું મહાન કાર્ય કરવા માટે અહીંયા બાલિકાઓના માટેની વ્યવસ્થામાં એમને 1 લાખનું દાન આપ્યું છે. અને વિશેષ બાલિકાઓને જે સંસ્કાર મળે છે એના એક આશીર્વાદ એમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા 10 સોના મહોર મળી ગઈ. આપણે શું કરીએ? આપણે તો વેચીને એક બંગલો લઈ લઈએ, ગાડી લઈ લઈએ, કઈનું કઈ કરી લઈએ, સારો મોબાઈલ લઈ લઈએ. પણ એમણે એવું નથી કર્યું. એમણે જઈને ઘરે એની જે કઈ પેટી હોય, સાચવવાનું હોય એની અંદર મૂકી દીધી. જરૂર પડે એમ જ વાપરવાની. જરૂરથી વધારે પૈસા હોય તો પણ વેડફવા જોઈએ નહીં. પછી પાછી દાબડી ખોલી એમણે. આ દાબડીમાં કઈ ચમત્કાર છે. તો એક ત્રીજો સુવિચાર મળ્યો એમાંથી કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તું ક્રોધ ઉપર કાબુ રાખજે. આપણા જીવનનો મહત્વનો ગુણ છે. આ 3 વિચાર યાદ રાખવાના છે આપણે આ શિબિરમાંથી. ગુસ્સો કરો છો કે નહીં કરે? હે? પોતાની ઈચ્છા પ્રમાણે મમ્મી ના આપે, પપ્પા ના આપે તો ગુસ્સો કરે. ભાઈ બહેન સાથે કા બીજા ગુસ્સો કરે. હા, આપણામાં કોઈ કુટેવ હોય ને એના પ્રત્યે ગુસ્સો કરવો જોઈએ. ખોટી વસ્તુ હોય, ખોટું કાર્ય હોય એના પ્રત્યે ગુસ્સો કરવો જોઈએ કે આવું કાર્ય ક્યારે કરવાનું નહીં. પરંતુ કારણ વગરનો ગુસ્સો કરવાથી આપણને નુકસાન થાય છે, મનમાં અશાંતિ થાય છે,
પછી આપણી એકાગ્રતા રહેતી નથી. તમે ગુસ્સો કરી પછી અભ્યાસ કરજો, મન સ્થિર નહીં થાય, તમને યાદ નહીં રહે. એટલે એ કે ગમે તે પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કાબુ રાખજો. ત્યારે રાજા એને 10 સોનામોહર આપીને બહુ ખુશ થઈ ગયો. એને એમ થયું હું ભગવાનના પહેલા દર્શન કરી આવું. તો ત્યાં જે મંદિર હતું ને એ મંદિરે દર્શન કરવા માટે જાય છે. તો બહુ ઉતાવળમાં જાય છે. તો એક દાદા પણ દર્શન કરવા જતા હતા, એની હારે અથડાઈ ગયો. દાદા પડી ગયા. એની પાસે લાકડી હતી, એ પણ પડી ગઈ. અને દાદા તો અકળાઈ જ ગયા કે આને દેખાતું નથી. અને ગુસ્સામાં જેમ તેમ બોલતા હતા. છતાં પણ આ બાળકને જે વિચાર મળ્યો હતો કે ગમે તે પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કાબુ રાખજે. નહીં તો આપણે કોઈ બોલે ગમે તેમ તો આપણે સહન કરીએ, એને સંભળાવી દઈએ, એના કરતા વધારે. પણ આપણે ઘણું સહન કર્યું છે ભારત દેશમાં. આ ભારતના વિચારો છે. ભારત ક્યારેય કોઈના ઉપર પહેલા હુમલો નથી કરતો, કોઈને હેરાન નથી કરતો. તો એ બાળકની અંદર આ સંસ્કાર હતા. તો એ બાળક અથડાઈ ગયો, એને અફસોસ થાય છે. તો દાદાને ઊભા કરે છે. પછી એની લાકડી લઈને પણ એને આપે છે. છતાંય દાદાનો ગુસ્સો શાંત થયો. એક્સિડન્ટ થાય ને વાહનોના, ત્યારે આવું જ થતું હોય છે. બે જણા એક્સિડન્ટ થાય ને એટલે ગાડીમાંથી ઉતરે, આંખો કાઢતા એકાબીજાને મારવાની તૈયારી કરી દે. એટલે ભાઈ જે થયું છે ને સોલ્યુશન કરો. ગમે તેનો વાંક હશે કે ગમે તે હોય. તો દાદા એટલા ગુસ્સામાં હતા. પેલો છોકરો તો માફી માંગે છે કે મારી ભૂલ થઈ ગઈ, એક તમાચો મારી દીધો. પછી આપણને ગુસ્સો આવે કે ના આવે? પછી શું થાય? પણ એ બાળક બિલકુલ ગુસ્સો કર્યા વિના શાંત રહ્યો. અને એની અસર પેલા દાદા ઉપર થઈ અને એનો ગુસ્સો શાંત થઈ ગયો. તો ગુસ્સો ન કરે તો સામાનો ગુસ્સો પણ શાંત થઈ જાય છે. અને પછી બધે ગયા. દાદાએ આ ઘટના એમના ધર્મપત્ની જે શેઠાણી હતા એમને કરી. એ દાદા તો બહુ મોટી પેઢી ચલાવતા હતા, પણ સ્વભાવ તો ગુસ્સા વાળો જ હતો. તો શેઠાણીએ કહ્યું કે તમારો સ્વભાવ જ એવો ગુસ્સા વાળો છે કે તમારી પેઢીમાં કોઈ માણસ ટકતું નથી, અને આ ઘરમાં કોઈ માણસ ટકતું નથી. અમારે કામ વાળો રાખીએ તોય પણ એ જ રહેતો નથી, તમારા સ્વભાવને કારણે, ગુસ્સાના કારણે. એટલે બાળકને તમે શોધી કાઢો, તમારી પેઢીમાં રાખો. તમારી પેઢીમાં આવા બાળકની જરૂર છે, તો તમારી પેઢી આગળ વધશે. ને તો તમે તો ક્યાં સુધી આ સંભાળશો? નાનું નાનું કામ તમારે જાતે કરવું પડે છે. તો દાદાએ બાળકને શોધી કાઢ્યો અને એમને કહ્યું કે તારે મારી પેઢીમાં તને નોકરી આપું છું. તો એ ગુસ્સો જોઈને કોઈ બાળક રહે એમની પેઢીમાં? પણ આ બાળકે કઈ વિચાર્યું નહીં. એને કોઈ બદલાની ભાવના ન રાખી કે એમણે મારા પર આવો ગુસ્સો કર્યો તો એની સાથે તો ના રહેવાય. પણ એને નોકરી મળે છે તો એ રહ્યો એની પેઢીમાં અને બહુ સરસ રીતે પેઢીનું સંચાલન કરે છે. ધીમે ધીમે પેઢીની પ્રગતિ પણ થાય છે અને શેઠનો સ્વભાવ શાંત થઈ જાય છે, સુધરી જાય છે. પછી તો શેઠને બહુ ખુશી થાય છે. શેઠને પરિવારમાં એક દીકરી હતી અને પેઢી સારી ચાલી તો એમણે દીકરાને ભાગીદાર બનાવી દીધો. પહેલા તો નોકરી કરતો હતો, હવે એને કંપનીમાં એને ભાગીદાર બનાવી દીધો. તો એમણે પોતાના પિતાના જે વિચારો હતા એ જીવનમાં અપનાવ્યા. તો કેવી રીતે એની પ્રગતિ થઈ? અને બેસી રહ્યો હોત, ચોરી કરી હોત, તો ક્યાંય જેલમાં સડતો હોત, કોઈના માર ખાતો હોત, ભૂખ્યો રખડતો હોત. પણ એ પિતાના જે વચનો હતા, જ્ઞાનના જે વચનો હતા, એ પ્રમાણે વિશ્વાસ રાખીને ચાલ્યો. તે પેઢીમાં એને ભાગીદારી મળી ગઈ અને પેઢી પણ સરસ પાછી ચાલવા લાગી. અને દીકરો યુવાન હતો, એમની દીકરી પણ યુવાન હતી.
તો શેઠે વિચાર્યું કે મારી દીકરીના લગ્ન કરવા માટે જ આ દીકરો યોગ્ય છે. તો એમણે એમની દીકરીનો હાથ એ દીકરાને આપી એમની સાથે લગ્ન કરી દીધા. તો આ છોકરાને લગ્નની પણ ચિંતા ના રહી અને એ શેઠની દીકરી સાથેના લગ્ન થઈ ગયા અને જીવન સુખી થઈ ગયું. તો આ તો એક છોકરાનો પ્રસંગ છે, પરંતુ દીકરીઓએ પણ આવા દીકરાઓ સાથે લગ્ન કરવા અને એ લાયક બનવું જોઈએ. તો અહીંયાથી શિબિરમાંથી તમને જે કંઈ શીખવા મળ્યું છે એ તમારા જીવનને સુખી બનાવશે, તમારા જીવનમાં તમને સફળતા અપાવશે, ભણવામાં પણ તમને બહુ જ લાભ થશે. એટલે આપણું મન સંચળ થાય એવા ટીવી, મોબાઈલ, એનો સસ્તા સામાયિકો, જે હલકું વાંચન હોય એ બધાથી દૂર રહેવું અને સારું વાંચન કરી અને આપણે જે અભ્યાસ કરવાનો હોય એમાં ધ્યાન આપવાનું, ઘરમાં જે કામકાજ કરવાનું હોય એમાં ધ્યાન આપી અને ભગવત પ્રાર્થના કરી, પરમ ગુરુમાં વિશ્વાસ રાખી એના જે નિયમ છે ને પાળવાના. પરમ ગુરુની જે ભક્તિ છે ને, પ્રેમ નેમ પ્રીતે કરી, બોલો જો, પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ, ધરો શ્રીમદ કુબેર શરણ, નારણદાસ નિશ્ચય કહે, મિટે જન્મને મરણ. અહીંયા લખ્યું છે દર્શન તે સબ દુઃખ ગયા, નિરખ્યા શ્રીમદ કુબેર, नारायण दास धन्य शरण को पाया निज घर मग से. परम गुरुના દર્શનથી આપણું જીવન ધન્ય બની ગયું, બધા દુઃખો સમાપ્ત થઈ ગયા અને આપણને આપણા ઘરે જવાનો રસ્તો મળી ગયો. ઘરે જવું છે ને બધા, પણ એ ઘર તમારું નથી હો, ખાલી કરવું પડશે. આપણું ઘર તો કૈવલ ધામમાં છે. ક્યાં છે? ત્યાં આપણે જવાનું છે અને પરમ ગુરુના દર્શનથી પ્રાપ્ત થશે. પ્રેમ અને નેમ બે જ વસ્તુ આપણે જીવનમાં અપનાવવાની, એક નિયમ અને નિયમમાં આપણો પ્રેમ. તો નિયમ કયો? વહેલા ઉઠવાનું, નાઈ ધોઈ પૂજા કરવાની, તિલક કરવાનું, પ્રાર્થના કરવાની, ધ્યાનમાં બેસી મંત્રનો જપ કરવાનો, 10 મિનિટ 5 મિનિટ સારું પુસ્તક વાંચવાનું, સવારે અને સાંજે 2 સમય સંધ્યા પ્રાર્થના કરવાની અને સમય થાય તો સૂઈ જવાનું. જરૂર પૂરતો મોબાઈલ, ટીવી નો ઉપયોગ કરવો અને માતા પિતાને પ્રણામ કરવા. બસ આટલું કરશો, તમારું જીવન સફળ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. આ શિબિરની અંદર તમે આવ્યા એ બધા તમને અને તમારા માતા પિતાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ, ધન્યવાદ. અને અમારી શિક્ષિકા બહેનોનું યોગદાન પણ સારું રહ્યું. મારે આગ્રહ બહુ કરવો પડે, પણ એ આવે છે તો આનંદ થાય અને આવ્યા પછી એનો અનુભવ પણ થશે. હવે કે મારા સંગીતાબેન જોડાયા, બહુ એક્ટિવ છે અને એક્ટિવ થઈ ગયા. અને એ રીતે જો તમે અભ્યાસ કરો તો આપણી શિબિર બહુ સરસ સફળ રહે. અને જે વૈશાલીબેન ને એ બધા જે કામ કરે છે એવી કક્ષામાં આપણે આગળ વધવાનું છે. અનુશાસન બાળકોને આપણે શીખવીએ, બાળકોને નાની નાની બાબતોનું ધ્યાન આપીને એને આપણે સુધારવા પ્રયાસ કરીએ. એની સાથે આપણા બાળકોની જેમ રહીએ. આ બાળકોની સાથેનો તમારો પરિચય પણ રહેવો જોઈએ. બીજા વર્ષે પણ તમારે આ બાળકોને બોલાવી શકો. તમારા ગણમાં કઈ કઈ બાલિકાઓ છે, એ કયા ધોરણમાં છે, આવતા વર્ષે આવવાની પાત્ર હોય તો તમારે જે આ બધી વ્યવસ્થા, હું તો જાહેરાત કરું છું મારી રીતે, બધા ગામોનો સંપર્ક કરી નામ નોંધી બધું જ કરું છું, પણ તમે પણ અમને હેલ્પ કરો. એની તારીખ નક્કી થાય ત્યાંથી એક શિક્ષક જે સ્ટાફ હોય એનો પણ સંપર્ક કરી કે આટલા શિક્ષિકા બહેનો છે એમાં વધુ જોડાય. અહીંયા 2 વધારે હોય તો વાંધો નથી, કદાચ એકાદ ઓછા છે તો એ તકલીફ નથી, પણ એ આવે તો એને તો લાભ મળવાનો છે ને આખી શિબિરમાં. એવું નહીં માત્ર બાલિકાઓના જ લાભ માટે છે, શિક્ષિકા બહેનોને પણ લાભ મળે છે. તમે નોકરી કરો છો તો લાભ મળે છે, તો પછી અહીંયા તો પરમ ગુરુની આ નોકરી છે, એ તો જીવનને ધન્ય બનાવી દેશે. તમારા બાળકોને સંસ્કાર સંપન્ન બનાવી દેશે. જે સંસ્કાર માટે તમે કાર્ય કરી રહ્યા છો એના આશીર્વાદ તમારા બાળકોને મળશે. તો આપ સૌને ખૂબ ધન્યવાદ, દાતાઓને પણ ખૂબ ધન્યવાદ. અહીંયા યાદી બધી આવી છે
અને પાછળ અમારા રસોડાની અંદર જે બહેનો સેવા આપે છે એમને પણ ખૂબ ધન્યવાદ. 1 લાખ રૂપિયાની સેવા અમારા રાકેશભાઈ ડાયાભાઈ બાબરભાઈ પટેલ, 11,001 ગંગા સ્વર્ગ સુમિત્રાબેન કાળીદાસ પટેલ જેઠોલી પરિવાર તરફથી મળે છે. 5,001 સુરેશભાઈ કાંતિભાઈ પટેલ નિવૃત્ત આચાર્ય હાઈસ્કૂલ જેઠોલીના એના તરફથી મળે છે. 5,001 રમેશભાઈ છોટાભાઈ પટેલ પરબિયા વડોદરા તરફથી મળે છે. 5,101 ડોક્ટર કેતુલભાઈ ગજેન્દ્રભાઈ પટેલ જેઠોલી હાલ બાલાસિનોર. 5,000 રૂપિયા શ્રી રીતેશભાઈ પ્રવીણભાઈ પટેલ જેમણે નવું મકાન રાખ્યું છે, ગૃહ પ્રવેશ કરે છે. મેં કીધું બાળકોની પ્રસાદે આપજો એટલે 5,000 રૂપિયા એમણે પણ આપ્યા છે. 2101 ડાયાભાઈ બાબરભાઈ બિન કાલિદાસ રહેવાસી વડોદરા તરફથી આપણને બાળકોની સેવામાં મળે છે. 1,000 રૂપિયા રીનાબેન પ્રયાગભાઈ મનોજભાઈ પટેલ જે અહીંયા બેબી આવી છે આ શિબિરમાં એમના બાપુજી તરફથી મળે છે. 1,000 રૂપિયા રાજેન્દ્ર કુમાર પટેલ રાજપુર તરફથી આપણને મળેલા છે. 1,000 રૂપિયા શ્રી હર્ષના નિમિત્તે ભરતભાઈ અને પિન્ટુભાઈ ઈશ્વરભાઈ પટેલ રાજનપુર તરફથી આપણને મળે છે. 5 કિલો દહીંની સેવા આપણે મંગાવ્યું હતું પણ દુકાનવાળાએ લીધી નહીં પૈસા એવા રાજુભાઈ ગોરધનભાઈ પટેલ દેવ નિવાસી વેટરનરી ડોક્ટર. પછી કાચી કેરીના શરબતની સેવા ડોક્ટર અજયભાઈ ગોરીભાઈ પટેલ, ઉમેશભાઈ શાંતિભાઈ પટેલ અને સુધીરભાઈ મંગળભાઈ પટેલ જેઠોલી પરિવાર તરફથી આપણને કેરીનું શરબત મળ્યું છે. અને દૂધની સેવા આપણી જે શિબિર ચાલે છે એમાં જેટલું દૂધ જોઈએ રોજે 7 લીટર એ મધુબેન પ્રવીણભાઈ ગિરધરભાઈ પટેલ હસ્તે એમના પુત્રવધુ દક્ષાબેન જીતેન્દ્રભાઈ પટેલ અને રૂપિયા 2,000 પટેલ ધ્વની કિંજલ કુમાર કિરીટભાઈ જેઠોલી તરફથી મળે છે. બાલિકાના રૂમાલ પેનની સેવા, બાલિકાના જે રૂમાલ અમે તો કાલે મંગાયા હતા પણ આવ્યા નહીં. મારે તમને હવે તો એ ઘરે જ વાપરશે, મારે તો અહીંયા એનો ઉપયોગ માટે એ કરે તો એને પછી હવે કાયમને માટે તમારે એક રૂમાલ સાથે રાખો એટલા માટે અહીંથી જ પ્રેરણા લઈને જાય. ઘરે તો હોય જ બધું પણ અહીંયા એટલા માટે લીધો કે અહીંયા તમને ઉપયોગ કરાવી અને મોકલવાના હતા. એટલે આજે તમને અહીંથી એક રૂમાલ પણ વધારાનો મળશે, સેવાનો તો છે જ. સાથે પેનો લઈ આપી છે, 2 લાલ ને બ્લુ દે છે ને, હા 2 પેનો છે. એમાં કૈવલ મંત્રની પુસ્તિકા અહીંથી આપવામાં આવશે. આપણે બધાએ આમ તો અહીંયા લખાવાતા મારે પણ તમારું શેડ્યુલ ટાઈટ હોય એટલે મેં કીધું કઈ નહીં. કૈવલ મંત્ર આપણે 5 મિનિટ લખવાનું હોય છે. એક ખાનું 120 મંત્રનું છે. રોજ 120 મંત્ર લખજો. વેકેશનમાં તમારે વધુ લખવા હોય તો થોડા લખી દેવાના, 2-3 ખાના રોજ એક પેજ ભરી દેવાનું. એક ખાનામાં એક પેજમાં 3 ખાના છે તો એ પણ મંત્ર સ્મરણના આશીર્વાદ છે. સારંગકુમાર મુકેશભાઈ રમણભાઈ પટેલ તરફથી આ રૂમાલ અને પેનની સેવા છે. અને રૂપિયા 2,000 પટેલ તરુણભાઈ સુરેશભાઈ તરસાલી વડોદરા, કૈવલધામવાસી લીલાબેન સુરેશભાઈના સ્મરણ છે એમના તરફથી આપણને મળેલા છે.